ઓમ નમો અરહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યણં, નમો જયણં, નમો લોય ત્રિકાળવર્તી સો મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મો સુમંગલમ સર્વમંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાશ્વતમ. છે કઈ કોઈનું ચિંતન મનન મંથન? આજે સવારે જે 2 સ્વાધ્યાય લીધા ને પત્રાંકમાં, બેવ જગ્યામાંથી એક પેલી 522 પત્રમાં નીચે આવ્યું કે હજી સુધી તે જ્ઞાન વિચારે કરી ભાવ ગળ્યો નથી. 522? હા, પેલું 419 પેજ વાળું. છેલ્લો પેરેગ્રાફ છે, લાસ્ટ પેરેગ્રાફ, નીચેથી ચોથી લાઈન. હા, 419. હા, છેલ્લેથી એટલે લાસ્ટ પેરેગ્રાફમાં નીચેથી ચોથી લાઈન છે કે જીવે પદાર્થોનો ત્યાગ કર્યો છે એટલે હજી સુધી તે જ્ઞાન વિચારે કરી ભાવ ગળ્યો નથી અને અભિમાનમાં વર્તે છે. અને 572 આજે જે આવ્યું ને એમાં પણ તીવ્ર જ્ઞાન દશા પ્રતિ જીવન મુક્ત થાય. તો બંનેમાં જે જ્ઞાન વિશેની વાત કરી, અને આપણે એક સિદ્ધાંત આવે છે કે જ્ઞેયો જણાય છે ત્યારે પણ મને તો મારું જ્ઞાન જ જણાય છે. તમે ઘણી વાર પૂછો છો કે પણ એ પોતાને એવું ખબર પડે છે કે મને જ્ઞાન જણાય છે? તો થોડું એના ઉપર વિશેષ ખુલાસો. એટલે આ બંને પત્રાંકનું સાથે મળીને લેવું એમ કહો છો? હા, એટલે જ્ઞાનની જ બેવમાં વાત આવી ને કે અહીં જ્ઞાન વિચારે ભાવ ગળ્યો નથી, અને ત્યાં આવ્યું કે નીચેથી છેલ્લા પેરેગ્રાફથી ઉપર છે ને લાસ્ટ લાઈન, તીવ્ર જ્ઞાન દશા પ્રતિ જીવન મુક્ત થાય છે. જ્ઞાનીના વચનોનું આત્મામાં પરિણામ થઈ તીવ્ર જ્ઞાન, એટલે બંનેમાં જ્ઞાનની વાત કરી છે. એક જ્ઞાનનો વિચાર અને એકમાં તીવ્ર જ્ઞાન દશા. તો એ જો વધારે ઇમ્પોર્ટન્ટ જેવું લાગતું હોય તો થોડું એને સમજાવવાનું. મને કેવી રીતે સમજ પડે કે મને જ્ઞાન થાય છે? તમે પૂછો છો ને ઘણી વાર કે મને જ્ઞાન થાય છે એ મને ખબર પડી, એ જે ક્વેશ્ચન છે ને એના ઉપર મારું ચાલે છે જરા કે આ જ્ઞાન થયું એ કેવી રીતે ખબર પડે છે? આ જ્ઞાનનું પ્રમાણ શું છે? મને આ બધું જે જ્ઞેયો જણાય છે ત્યારે પણ મને મારું જ્ઞાન જણાય છે. એ જે પ્રક્રિયા છે તો એમાં મને કેવી રીતે ખબર પડે કે મને મારું જ્ઞાન જણાય છે? એ તમે પ્રશ્ન ઘણી વાર પૂછ્યો છે, તો એના ઉપર થોડો પ્રકાશ. એટલે બહુ સરળ છે. આજે આપણે ગુરુદેવના ઉપકારથી
જ્ઞેય એટલે પોતાથી સર્વથા ભિન્ન છે એને પરજ્ઞેય કહેવાય. તો પરજ્ઞેય જ્યારે જ્ઞાનમાં ઝળકતા હોય તો એ ઝળકતા જ્ઞેય વિશે જે જ્ઞાનની નિશંકતા જે છે કે આ ગુરુદેવ જ છે, આ કુંકુંડ આચાર્ય ભગવાન જ છે, આ વાઘ છે, આ સિંહ છે, આ હરણ છે, આ જંગલ છે, તો જે જ્ઞાનને જાણતા, જે જ્ઞાનમાં વિકલ્પ ન થાય એને ખરેખર જ્ઞાન કહેવાય. અને એ જ્ઞાન આનંદ સહિત છે. ત્યારે એ જ્ઞાનાનંદ જે આખું અભેદરૂપ જ્ઞાનનું પરિણમન થાય છે એનાથી ખબર પડે છે કે મને જ્ઞાન થયું છે. ઉપાડ કેવો છે કે જે સમયે જ્ઞેય જણાય છે ત્યારે જ્ઞાનની પ્રધાનતાથી વિચાર જીવ કરે તો હંમેશા જ્ઞેય મુખ્ય રહેશે. પણ એને સરળતાથી જો આપણે અનુભવવું હોય ને તો જ્ઞાયકથી ઉપાડ કરવો કે હું જ્ઞાયક છું ને, જો મારામાં જ્ઞાન થયું, હું જ્ઞાયક છું ને, જો મને જ્ઞાન જણાણું. તો એ જ્ઞાયક અને જ્ઞાન જણાણું, જ્ઞાન થયું, તો એ જ્ઞાનની અંદરમાં પોતાનું હોવાપણું, પોતાનું વિદ્યમાનપણું, પોતાનું નિશંકપણું અને એ જ્ઞાન આનંદપૂર્વકનું છે એવું હળવે 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 પોતાને ખ્યાલમાં આવશે કે ખરેખર મને જ્ઞાન જ થાય છે. અત્યારે જ્ઞેયના સહારાથી ઉપડીને જ્ઞાનનો નિર્ણય કરવા જાય છે કે આખો દિવસ જે જ્ઞાન જણાય છે અથવા આખા દિવસ જ્ઞાનમાં જે જ્ઞેય જણાય છે તો એ સમયે મને મારું જ્ઞાન જ જણાય છે એમ કેવી રીતે ખબર પડે? તો કે ખરેખર જેને જ્ઞેયની ખબર પડે છે ને એને વાસ્તવિકતાથી જોઈએ તો એને ખરેખર જ્ઞાનની ખબર પડે છે. કેમ કે જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે એવું જ્ઞાન જ્ઞાયકમાંથી પ્રગટ થયું છે. એટલે પોતાની ત્રિકાળ જ્ઞાયક સત્તા જે છે એમાંથી આ જ્ઞાનની ધારા પ્રગટી છે. એ પ્રગટેલી જ્ઞાનની ધારામાં નિર્મળતા છે, સ્વચ્છતા છે, એટલે એમાં જગતના પદાર્થો જણાય છે. બરાબર. હવે એ ન્યાયથી વિચાર કરીએ તો જે સમયે ગુરુદેવ મારા જ્ઞાનમાં જણાય, આચાર્ય ભગવાન મારા જ્ઞાનમાં જણાય છે, એ સમયે આ ગુરુદેવ છે એમ ગુરુદેવ જણાણા કે આ ગુરુદેવ છે એવું જ્ઞાન જણાય? તો ખરેખર શું જણાય છે અથવા ખરેખર શું ખ્યાલમાં આવે? ત્યારે આપણે પર જણાતું નથી એની ચર્ચા નથી. આપણો અનુભવ શું કહે છે આપણને? આપણે શાંતિથી વિચાર કરીએ તો આપણું અંદરમાંથી શું જવાબ આપે કે ગુરુદેવ જણાય છે કે આ ગુરુદેવ છે એવું જ્ઞાન જણાય? જ્ઞાન જણાય છે. કારણ જાણ્યું તો જ્ઞાન કે આ જ્ઞેય છે. બરાબર. હવે એ જેમ આપણે સરળતાથી કહી દઈએ છે ને કે જાણ્યું તો મારા જ્ઞાને, બરાબર, તો એ જ્ઞાન ઉપર વિશ્વાસ નથી આવતો. એ જ્ઞાન ઉપર એ જ્ઞાનની મહિમા ન થાય કે મારા જ્ઞાને જાણ્યું હો, એવી રીતે આપણે મૂકી દઈએ છીએ અને જાણીને હા એ તો મારા જ્ઞાને જાણ્યું કે આ ગુરુદેવ છે એમ. અરે પણ પ્રભુ થોડોક જરાક ત્યાં ધીરો પડ, શાંત પડ, તો ગુરુદેવ જણાણા એમાં ગુરુદેવ હાઇલાઇટ થયા છે કે આ ગુરુદેવ છે એવું જાણતું મારું જ્ઞાન હાઇલાઇટ થયું છે?
જ્ઞાન હાઇલાઇટ થવું હા, તો એ હાઇલાઇટ થતા જ્ઞાનને હું કેમ દબાવું છું? જોઈએ. હે ને? એને લઈને એ જ્ઞાનનો જે આનંદ આવવો જોઈએ, એ જ્ઞાનની અંદરમાં જે નિરાકુરતા લાગવી જોઈએ, એ જ્ઞાનની અંદરમાં જાણપણાની જે નિર્વિકલ્પતા ભાસવી જોઈએ, એ નથી ભાસતી. અચ્છા, હા. એટલે હું અને થી ઉપાડ આવવો જોઈએ. હે એટલે તમે એમ કહો છો કે હું થી ઉપાડ આવવો જોઈએ, કે હા, હું કેમ છું કે તો જ્ઞાન છે. હા, હા. હે ને? તો ખાલી વાત કેટલી છે કે આ બાજુથી ઉપડ્યો છે, હમ. એને પોતાના સ્વરૂપથી ઉપડવાનું છે, ઉપડ્યો તો છે. હા, હા. હે ને? ખાલી ઉપડવાની દિશા જે છે ને, હમ. એ ફેરવવાની છે. એટલે ગુજર કે ગુલાંડ ખાવાની છે. જ્ઞેય જ્ઞેયમાં એમ જ રહેશે, જ્ઞાન જ્ઞાન પણ એમ જ રહેશે, જ્ઞાયક તરીકે આપણે જ્ઞાયક પણ એમને એમ જ રહીશું. આ ખાલી સમજણની ફેરબદલ એટલે ઉથલ પાથલ થાય છે. અચ્છા, હા. તો મારે જ્ઞાન થાય અથવા જ્ઞાન થઈ રહ્યું છે, થાય એટલે થઈ રહ્યું છે, હમ. એનું નક્કી મારે મારા જ્ઞાયક તરફ જોઈને કરવું પડે છે ને. હા. હું કેમ પરજ્ઞ તરફ જોઈને કરું છું? હા, બસ આટલું ચુકાય છે. બસ આટલું જ. હમ. 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 એટલે પરજ્ઞેયો જણાતા બંધ થઈ જશે, પરજ્ઞેય જણાતા જ નથી, એ બધા વિષયો અત્યારે નથી. હા. અત્યારે ખાલી વિચાર માંગે છે કે જાણનાર હું છું. હમ. હા, તો મારામાં નિરંતર જાણવા દેખવાની ક્રિયા અથવા જ્ઞાન પ્રગટ થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે છે. તો એ જે મારું જાણપણું મને થયા કરે છે, એનો મૂળ સ્ત્રોત, એનું ઉત્પત્તિનું સ્થાન, એનું જન્મ સ્થાન એ ક્યાં છે? મારામાં જ છે. એટલે હું શું હે ને, હું જ હા. જ્ઞાયક ભાવે બિરાજમાન છું ને મારામાંથી જ નીકળતી આ જ્ઞાન ધારા છે. હમ. એટલે હું આખું જ્ઞાનનો સમુદ્ર છું ને એમાંથી આ ઉછળતી જ્ઞાનની તરંગો છે. જે રીતે આપણે પોતાના ભાવને મલાવવા હોય, ઉછાળવા હોય, અને બહુમાન કરવું હોય, કરી શકાય. બહુ બહારમાં પણ એવું છે કે સમુદ્ર કિનારે ગયા હોય અને સમુદ્ર કિનારે ઉછળતા મોજાઓને જોઈએ, આમ સીધું દ્રષ્ટિમાં શું આવે? જો સમુદ્ર ઉછળે છે. હમ. એમ હા. સીધું જ આવે છે. તો ક્યારે એવો વિચાર આવ્યો કે આ હવાને લઈને મોજા થાય છે અને હવાને લઈને મોજા ઉછળે છે? ના. એવું નથી થતું. હમ. તો અહીંયા પોતાની વાત આવે તો પોતે જ્ઞાનનો સમુદ્ર છે હમ. ને એમાંથી જ્ઞાનના તરંગો ઉઠે છે. થોડાક ધીરા પડીએ, થોડાક શાંત પડીએ તો બધું જ આમ હળવે 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 સ્પષ્ટ થઈ જશે. ઘણું બધું સ્પષ્ટ છે, પણ ક્યાંક ને ક્યાંક પોતા વિશેની આશંકા, ક્યાંક પોતાનો જ્ઞાનનો વિશેષ ખેડાણ નથી, ક્યાંક જ્ઞાનની અંદરમાં વધારે પડતા તર્ક કરી નાખે છે. અહીંયા આમ, ઓલાને ત્યાં આમ, ઓલી ગાથામાં, ઓલા શાસ્ત્રમાં ફલાણું ઢીકણું. પ્રભુ એ બધું એની જગ્યાએ હમણાં રહેવા દે ને. અત્યારે આપણે અનુભવ કરવા, પોતાના સ્વસંવેદન માટે ઉભા થયા છીએ, તો બહુ સરળ છે, બહુ સિમ્પલ છે. તો એને તો પેલા સમજી લે ને, પછી શાસ્ત્રના વિવેકસાઓ, એના વચનો, એના કથનો, એની અપેક્ષાઓ બધું સમજાઈ જશે. એક જોર પોતાની સત્તા પર આવવું જોઈએ. બસ ખાલી શું છે કે આમ નિર્ણય કરે બરાબર પાકો. ભલે એક દિવસ લાગે, ભલે આખી રાત લાગે, કઈ વાંધો નહીં. કારણ કે આ ભવની અંદરમાં આનંદ ભવનું સાચું વાળું છે.
આ માટે જે કટિબદ્ધ છે. તો આ ભાવને સમજવા માટે, આ ભાવનો અનુભવ કરવા માટે જ્ઞાનને ખાલી ધીરું પાડવાનું છે. ખાલી સમજણનું કામ છે. જેને સમજાય છે એ સમાય છે, પણ સમાવવા માટે સમજવું પડે, સમજવા માટે સાંભળવું પણ પડે. પણ દરેક વખતે લક્ષ્ય એ હોય કે સાંભળવાનું પ્રયોજન સમજવું છે અને સમજવાનું પ્રયોજન મારા સ્વરૂપમાં સમાવવું છે. તો હવે પ્રશ્ન એ છે કે સ્વાનુભૂતિની વાત ચાલે છે અને એ પણ મારી પોતાની સ્વાનુભૂતિની વાત આચાર્ય ભગવાન ગુરુદેવ, કૃપાળુદેવ આદિ મહાત્મા પુરુષો, સત્પુરુષો કરી રહ્યા છે અને સરળ વિધિ બતાવે છે. એટલે એમ નથી કે ટૂંકું કરીને બતાવે છે. અંતરંગના માર્ગમાં કોઈ ટૂંકો માર્ગ કે આ મોટો માર્ગ કે લાંબો માર્ગ એવું કઈ છે જ નહીં. હવે જે છે એ છે. તો ગુરુદેવશ્રી એમ કે હવે એને ટૂંકો કેવો હોય તો ટૂંકો કે, એને વિસ્તારથી કેવો હોય તો વિસ્તારથી કે, પણ બાપુ એ તો જે છે એ છે. પણ ઘણા પ્રકારનું વાંચન આદિ થઈ ગયું હોય તો ત્યારે ક્યારેક જીવ એવા પ્રશ્ન પૂછે કે સાહેબ આટલું બધું વિસ્તાર કરો છો, કઈક ટૂંકું કરીને કહો ને, કે જેથી અમને અમારી આત્માની અનુભૂતિ સરળતાથી થઈ જાય, અમને પણ અમારા ચૈતન્ય સ્વરૂપના દર્શન થઈ જાય. એવું કઈક ટૂંકું કરીને, સરળ કરીને કહો ને. તો ન્યા આચાર્ય ભગવાન કે ગુરુદેવ ટૂંકું નથી કરતા, જેવું છે એવું જ બતાવે છે. શોર્ટકટ આ અંતરંગના માર્ગની અંદરમાં શોર્ટકટ કઈ છે જ નહીં. પૂરો માર્ગ છે અંદર, જેટલો છે, જેવો છે, જેવડો છે, એ બધો પૂરો માર્ગ છે. ખાલી આપણે થોડુંક આપણા જ્ઞાનને ધીરું પાડીએ, શાંત પાડીએ અને કોઈ એક વાતને વળગીને રહે. આ સૌથી જીવની જે ભૂલ છે ને, આટલું સરળ તત્વ, આટલું સરળ અનુભૂતિ પોતાની હોવા છતાં પોતાની સ્વાનુભૂતિ માટે કેમ વલખા મારે છે કે એ એક વિષયને વળગીને રહેતો જ નથી. ઘડીકમાં ઓલો, ઘડીકમાં ઓલો. એટલે જ્ઞાન છે ને અંદરમાં આમ દોડાયા કરે છે. ક્યારેક કોઈ વિષય બહુ સારો લાગે, ક્યારેક કોઈક વિષય વધારે સારો લાગે, ક્યારેક કંઈક સારું લાગે, ક્યારેક પ્રથમાનો યોગ, ક્યારેક દ્રવ્યાનો યોગ, ક્યારેક કર્ણાનો યોગ, ક્યારેક ચરણનો યોગ. એક વાત, એક સિદ્ધાંત ને વળગીને જ રહેતો નથી. એક સિદ્ધાંતને વળગીને નહીં રહેવાને કારણે અંદરમાં ખીચડો થઈ જાય છે. એ સમજાતું જ નથી કઈ વાત ચાલે છે ને કઈ વાત કઈ રીતે સમજવાની છે. એક ચાલે તો બીજી લઈ આવે, બીજી ચાલતી હોય ત્રીજી લઈ આવે, અને દર વખતે પોતાને કઈક ખ્યાલ છે એવો હંમેશા દોડ કર્યા કરે છે કે આ તો ખ્યાલમાં છે, કરવાનું તો બસ આટલું જ છે. ક્યારેક આપણે એમ કહી દઈએ કે બધું જ્ઞાન તો છે પણ ખાલી શ્રદ્ધા કરવાની છે. અરે પણ બધું પ્રભુ જયારે જ્ઞાનમાં છે તો શ્રદ્ધા કેમ થતી નથી? એટલે જ્યાં સુધી અંદરની અનુભૂતિ ન થાય પોતાની પ્રત્યક્ષ વાળી, ત્યાં સુધી પોતાએ અનુભૂતિ કેમ થાય એ વિધિની ચર્ચા ન કરે.
જ્ઞાનીઓએ આપણને કીધું હોય જ્ઞાનમાં ધારી રાખ, વાણીમાં ન લાવતો, કે અનુભૂતિ તો આમ થાય હે ને. આપણને ખબર છે પરમાં એકત્વ ચાલે છે, અને એકત્વ ચાલશે ત્યાં સુધી આપણને અનુભૂતિ નથી થવાની, સ્વમાં જ એકત્વ કરવાનું છે. તો તને પ્રભુ ખબર છે તો કરી કેમ લેતો નથી? જ્ઞાનમાં તો આપણે જ્ઞાયક છીએ, ખબર છે, ફક્ત આપણે સ્વીકાર કરવાનો બાકી છે. તો કેમ સ્વીકાર નથી કરતો? કોણ રોકે છે? કોણે ના પાડી? પરથી ઉપયોગને ખસાવી લો, સ્વમાં ઉપયોગને લગાડી દો તો સમ્યક દર્શન થઈ જાય. ખબર છે એમને. તો પ્રભુ તને ખબર છે માર્ગને, તો સમ્યક દર્શન કેમ નથી? આ વાત જેમણે સવારે વાંચી ને, કે એને અંતરાયના કારણોમાં એક પહેલું કારણ આપ્યું કે હું સમજુ છું. એમાં આવ્યું હતું ને, એ આટલું પણ એને, એટલે આટલું પણ કહે ને તો એને ખ્યાલ નથી આવતો કે આમાં મારું અહિત થઈ ગયું. ઘણી વાર આપણે ચર્ચાની અંદરમાં કોઈને અરે વાતચીત કરતા હોય તો આમ પોળા થઈને કહીએ કે ખબર છે આપણને બધી, કે બસ આ આપણું સ્વમાં મમત, સ્વની અંદરમાં એકત્વ થતું નથી ને, એટલે અનુભૂતિ નથી થતી. તો સ્વની અંદરમાં એકત્વ કરી લો ને, કોને રોક્યા છે? એટલે અહીંયા એ જે શબ્દ પ્રયોગ કર્યો ને, હું જાણું છું એ મારું અભિમાન. આ જે છે ને 522 357માં પેજમાં, એટલે 416 નંબરના પત્રમાં. અચ્છા, 400. એમાં પત્રાંક 416 કીધું. હા, 357 નંબરનું પેજ છે. હા છે. હું જાણું છું, હું સમજુ છું, એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે. એ જ વાત આજે સવારના 522માં હતી ને ભાઈ. એમાં બી હું જાણું છું, એમાં 522માં બી. અહીંયા 416માં પણ 522 પેરેગ્રાફ જે તમે હાઇલાઇટ કર્યો છે ને, લો ને ભાઈ, બહુ સરસ. ફરીને એનો વિચાર કરીએ. કૃપાળદેવનો આજે સમાધિ દિવસ છે. સમાધિ કોને કહેવાય, સ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે થાય, એનું અદ્ભુત સ્પષ્ટીકરણ એમના દરેક વચનોની અંદરમાં આપણને જોવા મળે. એમાંનો આ 25મા વર્ષનો જે પત્ર છે, 416 નંબરનો, અને વચનામૃતનું પેજ નંબર 357. આમ તો એને જો 19 પ્રકારના એક લાઈનના અર્થ એટલે વિશ્લેષણ કર્યું છે. ધ્યાન સંબંધીનું એમણે આખી ધ્યાનની પ્રોસેસ કેવી હોય, ક્યાંથી શરૂઆત થાય, કેવી રીતે એકાગ્રતા થાય, એના બધા પોઈન્ટ આગળ લખ્યા છે. પછી મૂળ વાત આપણે, એટલે એ પણ મૂળ જ છે, પણ છતાં આપણે ધ્યાનના ઘણા પ્રકાર છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે તે ધ્યાન કહેવાય છે.
અને એ જ આત્મ ધ્યાનની પ્રાપ્તિ ઘણું કરીને આત્મ જ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. એ શું મૂળભૂત વાત કરે છે? આત્મ ધ્યાનની પ્રાપ્તિ આત્મ જ્ઞાન વિના થતી નથી. એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. જો કેવી રીતે અદ્ભુત ક્રમ બતાવે છે. ધ્યાનની આખી વિધિ બતાવી, એટલે એ વિકલાત્મક ધ્યાનની વાત કરે છે. અત્યારે આપણે બધા 19 પોઈન્ટની અંદરમાં હમણાં નથી જતા, પણ એને બધી વાત કરીને ધ્યાનની ઓરિજિનાલિટી શું છે કે ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે એમ કરીને એક વાત એમણે માર્મિક મૂકી દીધી. પછી કે જેટલા ધ્યાનના પ્રકાર કહેવામાં આવ્યા છે, હવે એ ધ્યાનના પ્રકારને જ્યારે સમેટે ને તો 4ની અંદરમાં લાવીને મૂકી દે: આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન. બરાબર. પછી એની અંદરમાં ધર્મ ધ્યાન જે છે એ હિતકારી છે, અને ધર્મ ધ્યાનના પરિણામ જેને પ્રગટ થાય છે એને જ આગળ વધીને શુક્લ ધ્યાનના પરિણામમાં પોતાના પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એટલે બે ધ્યાન જે છે, એટલે બે ધ્યાનનો અર્થ ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, એવા બે પ્રકારના ધ્યાન છે. એ ઉપાદેય છે. અને અર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાન એવા જે બે પ્રકારના પરિણામ છે એ હેય છે. એવા વિભાગ બધા શાસ્ત્રની અંદરમાં પણ આપ્યા છે. હવે એ કહે છે કે જે સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે તે ધ્યાન કહેવાય છે. અને એ જ આત્મ ધ્યાનની પ્રાપ્તિ. હવે આત્મ ધ્યાનની પ્રાપ્તિ કેવી રીતે થાય? કે ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. એક વાત. હવે આત્મજ્ઞાન કેવી રીતે થાય? તો કેટલું આમ હળવે હળવે ઊંડાણમાં લઈ જશે કે ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. હવે એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. એક વાત. પછી એ યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણા જીવોને થાય છે. ક્રમે કરીને ઘણા જીવોને થાય છે યથાર્થ બોધની પ્રાપ્તિ. અને તેનો મુખ્ય માર્ગ તે બોધ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષનો આશ્રય કે સંગ અને તેને વિશે બહુમાન પ્રેમ એ છે. ધ્યાનના ઘણા પ્રકાર, એમાં સર્વશ્રેષ્ઠ ધ્યાન જે છે કે જે ધ્યાનમાં આત્મા મુખ્યપણે વર્તે એ ધ્યાન. એ ધ્યાનની પ્રાપ્તિ આત્મજ્ઞાન વિના ઘણું કરીને થતું નથી. આત્મજ્ઞાન યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. હવે યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણા જીવોને થાય છે. ક્રમે કરીને ઘણા જીવોને થાય છે. અને તેનો મુખ્ય માર્ગ બોધ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષનો આશ્રય કે સંગ અને તેને વિશે બહુમાન પ્રેમ એ છે. જ્ઞાની પુરુષનો તેવો સંગ જીવને અનંત કાળમાં ઘણી વાર થઈ ગયો છે. એટલે ઓલું ઉપર એમ કહ્યું હતું કે ઘણું કરીને ક્રમે કરીને ઘણા જીવોને થાય છે. જ્ઞાની પુરુષનો તેવો સંગ જીવને અનંત કાળમાં ઘણી વાર થઈ ગયો છે. તથાપિ આ પુરુષ જ્ઞાની છે,
માટે હવે તેનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે એમ જીવને આવ્યું નથી. અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે એમ અમને તો દ્રઢ કરીને લાગે છે. પોતાના અનુભવથી વાત કરે છે. એટલે પૂર્વે જ્ઞાની અનંતકાળમાં અનંતવાર મળ્યા. ઉપલક એમ પણ નક્કી કર્યું કે આ જ્ઞાની પુરુષ છે, તીર્થંકર પરમાત્મા, ગણધર પરમાત્મા, આચાર્ય ભગવંતો, ભાવલિંગી સંતો. પણ શું એમાં મિસિંગ શું રહી જાય છે? તથાપી આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે એમ જીવને આવ્યું નથી. અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે એમ અમને તો દ્રઢ કરીને લાગે છે. હવે આખો માર્ગનો ક્રમ ક્યાંથી શરૂઆત કરી? ધ્યાનથી ચાલુ કર્યું. આત્મધ્યાન આત્મજ્ઞાન વિના ન થાય. આત્મજ્ઞાન બોધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થાય. અને એનો મુખ્ય માર્ગ એટલે કે આ બોધની પ્રાપ્તિનું, બોધ એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિનું સ્વરૂપ કેવું છે, કઈ રીતે પ્રાપ્ત થાય, એવા જ્ઞાની પુરુષ પ્રત્યે એનો આશ્રય કે એનો સંગ કે એનું બહુમાન કે એના પ્રત્યે પ્રેમ આવ્યો નથી. અને જ્ઞાની મળ્યા હોય તો એનો આશ્રય ગ્રહણ કરવો, એમાં એકને વળગીને રહેતા નથી. જો અનંતકાળમાં અનંત જ્ઞાનીઓ આપણને મળ્યા. જીનાગમ એમ કે છે કે અનંતવાર તીર્થંકર પરમાત્માની સભાની અંદરમાં જઈને આવ્યા, સાક્ષાત સમોસરમાં દિવ્ય ધ્વનિને સાંભળીને આવ્યા. તો હવે એનો જયારે શાંતિથી વિચાર કરે કે એવી શું ઘટના ઘટી હશે કે હું પાછો આવ્યો કોરો. હવે પોતાનું મંથન કરે તો હું કઈ એ સમોસરની અંદરમાં સમય પસાર કરવા તો ગયો નહોતો. કાંઈક મારી એવી ભૂલ શું થઈ ગઈ કે જેને લઈને આ જગતના સર્વોત્કૃષ્ટ, જીનાગમની અપેક્ષા એમ કહી કે જગતનું સર્વોત્કૃષ્ટ નિમિત્ત એવા ત્રણ લોકના નાથ તીર્થંકર પરમાત્માના સાક્ષાત ભેટા થયા. અને એવી સભાની અંદરમાંથી પણ કોરો પાછો આવ્યો. તો આત્માર્થી હોય, મુમુક્ષુ હોય તો એને અંદરમાંથી હવે મંથન તો માંગે ને કે એવું મેં શું ભૂલ કરી, કેમ હું પાછો આવ્યો? હું પાછો આવવા માટે ગયો તો? શું મારામાં રહી ગયું, એવું શું મિસિંગ પોઈન્ટ રહી ગયો જે મને ખ્યાલ ના આવ્યો? ન્યા એ સભાની અંદરમાં અનંતા જીવો બેઠા છે, પરિણમિત જીવો બેઠા છે, કેવળ જ્ઞાની પરમાત્માની સામે કેવળ જ્ઞાન લેનારા બેઠા છે, એક અવતારી જીવો બેઠા છે, સમ્યક દ્રષ્ટિ જીવોના ટોળાઓ બેઠા છે. તો આ સભા તો ધર્મની સભા છે. સ્વરૂપની પ્રાપ્તિ જ્યાં નિરંતર કહેવામાં આવતી હોય અને એ દિવ્ય ધ્વનિ ને સાંભળ્યા પછી ત્યાં રહેલા એ ગણધર પરમાત્મા, એ ભાવલિંગી સંતો અને અન્ય જ્ઞાની ધર્માત્માઓની સાથે ચર્ચાઓ પણ ઘણી કરી. શું રહી ગયું? એવું જો જીવને અત્યારે પણ મંથનમાં, સ્મરણમાં લાવવાની કોશિશ કરે અને ઢંઢોળે પોતાને કે મારાથી એવું શું રહી ગયું, કેમ હું પાછો આવ્યો? એ બીજા કોણ પાછા આવ્યા, શું કર્યું મને એની ખબર નથી, હું કેમ પાછો આવ્યો? તો એમાં આ બધા જે કારણો બતાવે છે ને એ બધા અંદરમાં એપ્લાય થશે. તથાપી આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે એમ જીવને આવ્યું નથી. અને તે જ કારણ
જીવને પરિભ્રમણનું થયું છે એમ અમને તો દ્રઢ કરીને લાગે છે. જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના 3 મોટા દોષ જાણીએ છીએ. એક તો હું જાણું છું, હું સમજુ છું એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન, અને એ પ્રકારનું માન. બીજું, પરિગ્રહાદિકને વિશે જ્ઞાની પુરુષ પર રાગ કરતા પણ વિશેષ રાગ. પરિગ્રહાદિકને વિશે જ્ઞાની પુરુષ પર રાગ કરતા પણ વિશેષ રાગ. કે સાહેબ આપણા માર્ગમાં તો રાગની ક્યાં ચર્ચા છે? કૃપાળુદેવ એક જગ્યાએ કહ્યું કે જો તને બહુ રાગ કરવાનો ભાવ આવતો હોય ને તો તું જ્ઞાની પુરુષ પ્રત્યે રાગ કરજે, એમ કહ્યું. તો એવું લાગે ને કે સાહેબ હે એવું છે ભાઈ. હા એવું કહ્યું છે. તો એવો પ્રશ્ન થાય ને કે શું રાગ કરવાનું કે છે અજ્ઞાની થઈને? એ કહે છે સાંભળ, એમાંય તારું કલ્યાણ છે. એ સાહેબ ઈ કઈ રીતે? કે તું જ્ઞાની પુરુષ પ્રત્યે રાગ કરીશ ને તે જ્ઞાની પુરુષ તને વિતરાગતા તરફ લઈ જશે અને તારા રાગનો અભાવ કરાવી નાખશે. એને તો ટૂંકું વચન લખ્યું છે, જો તને બહુ રાગ કરવાનો ભાવ આવતો હોય તો જ્ઞાની પુરુષ પ્રત્યે રાગ કરજો. તો જ્ઞાની પુરુષ છે તો કાંઈ પણ કહેતા હોય, લખતા હોય તો સમજીને વિચારીને કહેતા હોય ને, કારણ કે જ્ઞાનીના તો દરેક વચન જીવના આત્મકલ્યાણ માટે લખાણા હોય. એવો તો ઉપદેશ કે એવા વચનો તો ન લખે ને કે જેથી જીવનું અહિત થઈ જાય, ઊંધે માર્ગે ચડી જાય, ભવભ્રમણ એનું વધી જાય. આ કોઈ જ્ઞાનીના વચન ન હોય. પણ એમાંથી આપણે કાઢવું પડે કે આવું કેમ કહો છો પ્રભુ? આપણો તો વિતરાગતાનો માર્ગ છે, રાગ તો કોઈના પ્રત્યે ન કરાય. આમ બધું જીવે અધ્યાત્મ શાસ્ત્રો વાંચી લીધા છે ને પોતાની કલ્પનાએ, એટલે એને લઈને શું કે અરે કે રાગ દ્વેષ થોડી કરાય. સાંભળ, તું આખા જગતમાં અપ્રયોજનભૂત વસ્તુ પ્રત્યે, વ્યક્તિઓ પ્રત્યે, સંયોગો પ્રત્યે, પદાર્થો પ્રત્યે તું રાગ કર્યા કરે છે ને. કોઈકને ઘરનો રાગ, કોઈકને ઘરમાં વસાવેલી વસ્તુનો રાગ, કોઈને ગાડીનો, અને કોઈને આમ ઇન્ટિરિયર ડેકોરેશનનો રાગ. આ વસ્તુ મારી બહુ કિંમતી છે. અહીંયા એમ પણ લખ્યું ને, પરિગ્રહાદિકને વિશે જ્ઞાની પુરુષ પર રાગ કરતા પણ વિશેષ રાગ. એમાંથી આ ચાલે છે, વિચાર ચાલે છે. એટલે ભાઈ એટલો બધો જ્ઞાની કરતા પણ પરિગ્રહાદિ વિશે વિશેષ રાગ છે એમ કેવું છે? હા, એટલે એમાંથી એ ભાવ નીકળે ને કે એનું ભાવ એમ છે કે જ્ઞાની પુરુષ પ્રત્યે રાગ હશે તો એ વાંધો નહીં, પણ પરિગ્રહાદિ વિશે તને નુકસાન એ તો કરે એને છે. પ્રભુત અને 4 ગતિમાં પરિભ્રમણ કરાવશે. કારણ કે એ તુચ્છ વસ્તુ છે, એનું તને કોણ ભાન કરાવશે કે આ તુચ્છ છે, આ પૂતગલના પરિણામ છે, તું ચૈતન્ય છે, તારે આમ કોણ સમજાવશે? આજે આપણે ગુરુદેવના સાનિધ્યમાં જઈએ, ગુરુદેવના ચરણ કમળમાં જઈએ, કૃપાળુદેવના પાસે જઈએ, માતાજી પાસે જઈએ, તો એ મહાપુરુષો, એ જ્ઞાની પુરુષો આપણને સમજાવે ને કે શું આ 200, 500, 1000 રૂપિયાની વસ્તુમાં આટલું બધું આમ એનો તને રાગ આટલું બધું છે એમ. આ મારી વસ્તુ છે, અરે આ ખરાબ થઈ જશે તો, અરે આ તૂટી જશે તો, અરે આ ફાટી જશે તો, અરે આપણે તો આટલા રૂપિયા આપ્યા છે તો આવી વસ્તુ કેમ લઈ આવ્યા,
આદિ આદિ. હવે ઈ ક્યાં લઈ જાય? એ રાગ એને ક્યાં લઈ જાય? એટલે એમ લખ્યું તને બહુ રાગ કરવાનો ભાવ આવતો. પેલા તો એમાં એમ લખ્યું પ્રથમ તો કોઈના ઉપર રાગ કરવો નહીં, કોમા. તેમ છતાં બહુ રાગ આવતો હોય તો જ્ઞાની પુરુષ પ્રત્યે રાગ કરવો છે. હવે એને ખબર છે કે અત્યારે એની એવી ભૂમિકા નથી કે એને કોઈ પ્રત્યે રાગ દ્વેષ થશે જ. પણ મૂળ સિદ્ધાંતિક વાત પહેલા કહી દીધી કે પ્રથમ તો કોઈના પ્રત્યે રાગ કરવા જેવો નથી. બરાબર, આ સિદ્ધાંતિક વાત છે. પણ રાગ કરવા જેવો નથી છતાં રાગના પરિણામ તો પ્રભુ આખો દી થયા કરે છે. તો કે જો હવે તને જે રાગના પરિણામ થયા કરે છે ને એના વિભાગ પાડી નાખ અને તું નક્કી કરી નાખ કે તને જે રાગના પરિણામ જે તને 24 કલાક ચાલે છે હે ને એની અંદરમાં તને આ પરિગ્રહાદિકના પ્રત્યેનો રાગ કેટલો તીવ્ર છે અને તને જ્ઞાની પ્રત્યેનો રાગ કેવો છે. કે ઓલું તને 4 ગતિમાં રખડાવશે, તને એમાંથી છોડાવશે કોણ? તારી મતિ કલ્પના એ તારી બુદ્ધિથી તો પ્રભુ તું અનંત કાળથી રખડી રહ્યો છે. તો ત્યાંથી તને પાછો કોણ વાળશે? તને એનું ભાન કોણ કરાવશે? પોતાની બુદ્ધિએ શાસ્ત્ર વાંચીને એવું જાણી પણ લીધું કરે આ ઘર મારું નથી, આ ફર્નિચર મારું નથી, દીકરા દીકરી મારા નથી, પરમાણુ માત્ર મારો નથી. તૂટ્યો તારો રાગ, તૂટી ગયો પ્રભુ, તારો મોહ તૂટી ગયો, છૂટી ગયો તારો મોહ. અને એમાંથી એક વસ્તુ આગી પાછી થાય તો આમ આકુડ વ્યાકુળ થઈ જાય. અરે ઓલી વસ્તુ ક્યાં ગઈ? ઓલી આપણે મૂકી હતી ને, આ એવા તો દેખાતી કેમ નથી? કોણ લઈ ગયું? આવું લાગે છે ને? હા ભાઈ. તો રાગ કરવો હોય તો ઉપાડો દે છે કે જ્ઞાની પ્રત્યે રાગ કર. કે તારો રાગ પણ છે ને તને વિતરાગ સ્વભાવ તરફ દોરવા માટે સહાયક બનશે. કેમ કે રાગ જ્ઞાની પ્રત્યે કર્યો છે અને જ્ઞાની વિતરાગ સ્વરૂપે પરિણમ્યા છે, પરમાત્મા સ્વરૂપે પરિણમ્યા છે. તો એની આજુબાજુમાં વીંટાઈને રહેતા એના દરેક વચનની અંદરમાં વિતરાગતા 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 વિતરાગતાની જ વાતો, એ જ ભાવનું ગોલન, એ જ ભાવનું ચિંતન, એ જ ભાવને સ્થાપતા હશે. તારો રાગનો ક્યાં છેદ ઉડાડી નાખશે તને ખબર બી નહીં પડે. અને આમ તું તારી મેળા એક એક પદાર્થના રાગને તોડવા જાય, અનંતકાળ વયો ગયો, તૂટશે નહીં, છૂટશે બી નહીં. એટલે અહીં એ શબ્દ પ્રયોગ કર્યો છે. ઓલામાં તો સ્પષ્ટ શબ્દ છે. પહેલી વાત એમ કરી કે જીવના 3 મોટા દોષ જાણીએ છીએ જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને. એમાંનો પહેલો દોષ બતાવ્યો કે એક તો હું જાણું છું, હું સમજુ છું એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. બીજું, પરિગ્રહાદિકને વિશે જ્ઞાની પુરુષ પર રાગ કરતા પણ વિશેષ રાગ. જો અહીંયા પણ વાત તો આમ ઇનડાયરેક્ટલી કહી દીધી ને કે જ્ઞાની પુરુષ પર રાગ કરતા પણ વિશેષ રાગ. ત્રીજું, લોક ભયને લીધે, અપકીર્તિ ભયને લીધે અને અપમાન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું. એટલે એક જ્ઞાનીને મળવા
તો એને લોક ભય પેલા ખ્યાલમાં આવે, લોકો મારા વિશે શું કહેશે, અરે આવી આ બધી હું જ્ઞાનીની સાથે બેસીને કોઈ આ પ્રકારની ક્રિયા કરીશ ને તો મારી કીર્તિનું શું થશે, લોકો મારા વિશે શું વાત કરશે, અપકીર્તિ ભય અને અપમાન ભય. એ આ ત્રણને, લોક ભય, અપકીર્તિ ભય અને અપમાન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહે છે. તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું, એનું નામે વિમુખ રહે છે. ખબર હોય કે જ્ઞાની છે, પણ આમ બધું આમ સમાજને લક્ષમાં રાખીને બધું એનો વ્યવહાર કરતો હોય. બહુ આમ ન કરાય, બહુ આમ ન કરાય, બધાએ મર્યાદામાં રહેવાનું, ઓલા એ આમ રાખવાનું. અરે બાપુ, તું તારું કામ કરી લે ને ભાઈ, તું જગતની ચિંતા તું શું કામ કર? તને તારો ભાવ આવતો હોય તું તારો ભાવ પૂરો કર. અને એમાં પછી જ્ઞાની ઉપર રાખે, આપણું કઈ નહીં એમ. આપણને તો બહુ બહુમાન છે એમ, પણ આપણા નિમિત્તે એમને કઈ ન થવું જોઈએ. અરે શું માંડી છે, ખબર છે તું તારા આ અંદરના ભાવને તું કઈ રીતે છુપાવીને જાહેર કરે છે? આ ત્રણ વાત, લોક ભય, અપકીર્તિ ભય અને અપમાન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું. સૌભાગ્યભાઈ એક કૃપાળુદેવ ની ઉંમર શરીરની અને સૌભાગભાઈ ની ઉંમર શરીરની જમીન આસમાન નો અંતર નહીં. અને એક કૃપાળુદેવ જ્યારે માર્કેટની અંદરમાં, એટલે ગામની અંદરમાં, શેરીની અંદરમાં, બજારની અંદરમાં નીકળતા હોય, હવે એ 24-25 વર્ષની ઉંમર અને આ 60-70 વર્ષની ઉંમર, અને એ આમ છત્રી લઈને આમ કૃપાળુદેવની હારે હારે હાલે, અને આમ દુકાન વાળા ને સમાજ વાળા ને આમ બધા ઠઠ્ઠા મસ્કરી કરે, મેણા ટોણા મારે. અરે આ આવડા મોટા બુઢાને કઈ ખબર પડતી નથી, આ આવડા નાના ને જ્ઞાની સમજે છે, ને એની જો આમ કેવી રીતે છત્રી માથે લઈને આમ. સુભાગભાઈ હલ્યા નહીં, લોક ભાઈ એને નડ્યો નહીં, એના તરફ એને લક્ષ દીધું જ નહીં. અપકીર્તિ ભાઈ કે સાહેબ તમારી કીર્તિ ઉપર ડાઘ લાગે છે એમ, કંઈક તો તમે વિચાર કરો, ઉંમરનો તો વિચાર કરો. તમે 60-70 વર્ષના વયોવૃદ્ધ અને આ હજી ઉગતો બાળક, અને તમે આમ ઠીક છે તમે રૂમમાં બેસીને તમારે જે કરવું હોય એ વિવેકથી વાત કરો, આમ ગામની અંદરમાં ઈ નીકળે ને તમે આમ છત્રી લઈને માથે લઈને ફરો, તમારી આબરૂ જાય છે, તમારી કિંમત ઓછી થાય છે. અપકીર્તિ ભાઈ અને અપમાન, મેણા ટોણા મારે એટલે અપમાન થાય ને, ભાન જ નથી તમારામાં. 60 વર્ષના થઈ ગયા, તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. સમય એવા કહેતા કેનારા જીવો હશે ને, પણ સૌભાગભાઈ ટસના મસ ન થયા. ના લોક ભયથી ડર્યા, ન અપકીર્તિ ભયથી ડર્યા, ન અપમાન ભયને લઈને ડર્યા, અને જ્ઞાનીથી વિમુખ ન રહ્યા, જ્ઞાનીને વળગીને રહ્યા. એના ફળ સ્વરૂપે ભલે બહારનો વ્યવહાર છે, ભલે બહારની ભક્તિ છે, ભલે બહારની સમર્પણતા છે, પણ એની એ સમર્પણતા એના પરિણામની અંદરમાં ઉજ્જવળતા લઈ આવે છે. એમાં ઈ જીવના અંતરંગની અંદરમાં ચાલતા સમસ્ત પ્રકારના ક્રોધના, માનના, માયાના અને લોભના આ ચારેય પ્રકારના પરિણામ ઉપર પ્રહાર કરે છે, એને પોલિશ કરે છે. કોણ? જ્ઞાની, વગર બોલે. એ ખાલી આમ જોયા જ કરે એની ક્રિયાને.
બોલે નહીં, એમ ના કે કૃપાળુદેવ હાલો મારી સાથે, હું નીકળું એટલે તમે છત્રી લઈને મારી હારે ફરજો, એ ના બોલે. એ જોયા કરે કે આને જ્ઞાની પ્રત્યેનો વિનય કેવો છે અને લોક ભય છે કે નહીં. એટલે ઘણી વાર તો જ્ઞાની જાણી બુજીને એવા સ્થાનમાંથી પસાર થાય કે જ્યાં આખો સમાજ, આમ આખું ગામ, આખું નજરમાં આવતું હોય અને એ ત્યાંથી એમ જ પસાર થાય. જોયા કરે કે આ સાથે રહેનારને લોક ભય છે, અપકીર્તિ ભય છે, અપમાનનો ભય છે કે નહીં, અથવા ગયો છે તો કેટલો ગયો છે, અથવા તો કેટલી માત્રા વાળો, ઉગ્રતા વાળો છે. ત્રણ વાત કરી. જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં એક તો હું જાણું છું, સમજુ છું એ પ્રકારનું માન. બીજું, પરિગ્રહાદિકને વિશે જ્ઞાની પુરુષ પર રાગ કરતા પણ વિશેષ રાગ. ત્રીજું, લોક ભયને લીધે, અપકીર્તિ ભયને લીધે અને અપમાન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું. પોતે તો આ ત્રણમાં રહેતો હોય, અંદરમાં લોક ભય, અપકીર્તિ ભય અને અપમાન ભયમાં પોતે તો જીવતો હોય, સાથે રહેનારાને પણ એ જ બોધ આપ્યા કરે. એટલે એનો ડાપણ વાળો બોધ, અણસમજણ વાળો, એવું નહીં કરવાનું, આમ નહીં કરવાનું, ઓલું નહીં કરવાનું, આપણે ધ્યાન રાખવાનું. અરે ભાઈ શું કરે ભાઈ તું, આ તને નથી રૂચતું, તારાથી નથી થતું, એવું કોઈ બીજો જીવ કરતો હોય તો તું એને અટકાવે જ કેમ? તો એની અનુમોદના કર, કાંઈક તો શીખ એની પાસેથી. ખરો આત્માર્થી, ખરો મોક્ષાર્થી, ખરો મુમુક્ષુ ગુણગ્રાહી હોય. અને એમાં એ પોતાને કંઈક અધિક માને અને એવું પોષણ કર્યા કરે કે અમને જ્ઞાનીઓની બહુ ચિંતા છે, અમને જ્ઞાનીઓનું એમ આમ છે, તેમ છે. અરે બાપુ ભાઈ, બધા તારા અંતરંગના આ દોષ ચાલે છે ને, એ ઓલાના જ્ઞાનમાં છે કે આ ભાઈ ક્યાં ઉભા છે, આનું અંતરંગ શું છે ને આનું બહિરંગ શું છે, બધો ખ્યાલ આવે. અને ગુરુદેવને બધી જ વાત ખ્યાલમાં આવતી, જે એની આજુબાજુમાં. પછી તો બહારમાં અને એવા શબ્દ પ્રયોગ પણ ગુરુદેવ કહે, અમારા મોઢે અમારે શું કહીએ એમ. પણ એક પ્રવચનમાં બોલ્યા, ચાર ચંડાળ ચોકડી એવો શબ્દ પ્રયોગ કર્યો. તો એ ગુરુદેવને 24 કલાક એની આજુબાજુમાં રહેતા હશે, એના પરિણામમાં જે ચાલતું હશે ગુરુદેવને નહીં ખબર હોય. ત્યાંના પરિણામમાં શું ચાલે છે, આ બોલે છે શું ને આ કરે છે શું, આનો અંદરનો અભિપ્રાય શું છે અને એનું બહારનું વર્તન કેવું છે, ગુરુદેવને નહીં ખબર હોય. બધી જ ખબર હતી. એટલે આ ત્રણ દોષ કૃપાળુદેવ બહુ અદભુત રીતે બતાવે છે અને પોતાને આ ત્રણમાંથી ચેકિંગ કરી લેવું. કારણ કે જયારે બધા દોષ ચાલે ને ત્યારે બધું હારે જ હાલતું, કોઈ ઓછું અધિક ચાલતું હોય એ અલગ વસ્તુ છે, પણ આ ત્રણે ત્રણ સાથે ચાલતા જ હોય. લોક ભય, અપકીર્તિ ભય અને અપમાન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું. તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું. એ ત્રણ કારણો જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે. જ્ઞાનીને વિશે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે, આપણા જેવા જ છે ને. જ્ઞાનીને વિશે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે. પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, શાસ્ત્રનું તોલન કરવામાં આવે છે. એટલે એ હંમેશા એમ કે મને ખબર છે તમારે આમ જ કેવું છે,
એમ શું લખ્યું? પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું શાસ્ત્રનું તોલન કરવામાં આવે. શાસ્ત્રમાં પણ આમ જ લખ્યું છે, તમારે પણ આમ જ કેવું છે ને? અરે સાંભળ બાપુ, તું જે કેવું છે અને તું જે કહી રહ્યો છે એવું નથી કેવું, અને તું જે અર્થ કરે છે શાસ્ત્રનો એવો પણ એનો અર્થ નથી થતો. પણ કલ્પના કેવી કરે, કેટલું અદ્ભુત વિશ્લેષણ કરે છે. પહેલી વાત કરી, જ્ઞાનીને વિશે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે. જેવા છે, જેવા છે. આપણે બધું કરીએ, એ બધું કરે છે. આપણે હરવા ફરવા જાય, એ હરવા ફરવા જાય. આપણે ખાઈ પીવાના શોખીન છે, એ ખાવા પીવાના શોખીન. એટલે પોતા સમાન કલ્પના કર્યા. ઓલા અંદરમાંથી ઘોડાની જેમ, નાળિયેરના ઘોડાની જેમ છૂટો પડ્યો હોય એના ન ખબર. એટલે જ્ઞાનીને વિશે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે. પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું શાસ્ત્રનું તોલન કરવામાં આવે છે. થોડું પણ ગ્રંથ સંબંધી કે વાંચન આદિ જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઈચ્છા રહ્યા. થોડું પણ ગ્રંથમાંથી કઈ જ્ઞાન વાંચી લીધું હોય, ક્યાંક વાંચન આદિની અંદરમાં, સ્વાધ્યાય અંદર આદિમાં થી કઈક પોતે ગ્રહણ કર્યું હોય તો એને ઘણા પ્રકારે દર્શાવવાની જીવને ઈચ્છા રહ્યા કરે છે. એ વગેરે, આ વગેરે કહીને એના જ્ઞાનમાં હજી ઘણું બધું છે. પણ વર્તમાનમાં જીવ જેટલું પચાવી શકે, જેટલું સમજી શકે, જ્ઞાનીઓ હંમેશા એટલી જ વાત કરે કે આટલું પણ જો એને ખ્યાલમાં આવી જાય ને તો એનું કલ્યાણ થઈ જશે. બીજા બધા દોષોને તો અત્યારે શું ચર્ચા કરે? બધું કેવા જાશું તો આમાંથી એક પણ ઉભા નહીં રહે, બધા ભાગી જશે. પણ પ્રભુ માર્ગના પ્રાપ્ત કરવાની ભાવનાથી આવ્યા છે. થોડું થોડું કહીએ કે જેથી નાસીપાસ ન થાય, અંદરમાં પુરુષાર્થ પણ મંદ ન થઈ જાય, માર્ગથી વિમુખ પણ થાય, અંદરમાંથી પુરુષાર્થહીન પણ ન થાય. એટલે હળવું હળવું કે, થોડું થોડું કે. એટલે અહીંયા એમ કીધું ને, એ વગેરે. એ વગેરે એટલે એમાં બધું ઘણું બધું છે. એ વગેરે જે દોષ ઉપર જણાવ્યા, એવા જે 3 દોષ તેને વિશે સમાય છે, અને એ 3 દોષનું ઉપાદાન કારણ એવો તો એક સ્વચ્છંદ નામનો મહાદોષ છે, અને તેનું નિમિત્ત કારણ અસત્સંગ છે. વાત ક્યાંથી ચાલુ કરી? ધ્યાનથી. ધ્યાનના ઘણા ઘણા પ્રકાર, અને ક્યાં સુધી વાતને લઈ આવ્યા? આત્મજ્ઞાન એ સર્વશ્રેષ્ઠ જ્ઞાન, એ ધ્યાન છે. એવું આત્મધ્યાન આત્મજ્ઞાન વિના ઉદિત થતું નથી. એવું આત્મજ્ઞાન બોધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. હવે એવા બોધના દાતાર જ્ઞાની પુરુષનો આશ્રય કે સંગ કે તેને વિશે બહુમાન કે પ્રેમ એ આવતો નથી. અને આ જ્ઞાની પુરુષ છે એવું જયારે અંદરમાંથી આવ્યું હોય તો હવે તેનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે, એમ જીવને આવ્યું નથી. તે જ કારણ જીવને પરિભ્રમણ થયું છે, એમ અમને તો દ્રઢ કરીને લાગે છે. ને પછી આ ખોલ્યું કે જ્ઞાની પુરુષ મળ્યા પછી ઓળખાણ કેમ થતી નથી? તો જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં 3 કારણો. એક તો હું જાણું છું, હું સમજુ છું,
એવું માન. બીજું, પરિગ્રાધિકને વિશે જ્ઞાની પુરુષ પર રાગ કરતા પણ વિશેષ રાગ. અને ત્રીજું, લોક ભય, અપકીર્તિ ભય, અપમાન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહે. એ ત્રણ કારણો જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે. પછી હજી આમ કેટલું ચાલે છે અંદરમાં, એટલે કે છે જ્ઞાનીને વિશે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે. પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું શાસ્ત્રનું તોલન કરવામાં આવે છે. થોડું પણ ગ્રંથ સંબંધી વાંચનાદી જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવવાની જેમને ઈચ્છા રહ્યા કરે છે. એ વગેરે જે દોષ તે ઉપર જણાવ્યા એવા જે ત્રણ દોષ તેને વિશે સમાય છે. અને એ ત્રણેય દોષનું ઉપાદાન કારણ એટલે મુખ્ય કારણ તો એક સ્વચ્છંદ નામનો મહાદોષ. અને એવું સ્વચ્છંદ કેમ ઉત્પન્ન થાય છે કે એનું નિમિત્ત કારણ અસત્સંગ છે. જેને તમારા પ્રત્યે, હવે કૃપાળુદેવ પોતાથી પત્રમાં લખે છે કે જેને તમારા પ્રત્યે તમને પરમાર્થની કોઈ પ્રકારે કંઈ પણ પ્રાપ્તિ થાવ એ હેતુ સિવાય બીજી સ્પૃહા નથી, એવો હું તે આ સ્થળે સ્પષ્ટ જણાવવા ઈચ્છું છું. અને તે એ કે ઉપર જણાવેલા દોષો જે વિશે હજુ તમને પ્રેમ વર્તે છે, હું જાણું છું, હું સમજુ છું, એ દોષ ઘણી વાર વર્તવામાં પ્રવર્તે છે. અસાર એવા પરિગ્રહાદિકને વિશે પણ મહત્તાની ઈચ્છા રહે છે. એ વગેરે જે દોષો તે ધ્યાન, જ્ઞાન એ સર્વેનું કારણ. હવે ધ્યાનનું કારણ, જ્ઞાનનું કારણ. ધ્યાન, જ્ઞાન એ સર્વેનું કારણ જે જ્ઞાની પુરુષ અને તેની આજ્ઞાને અનુસરવું તેને આડા આવે છે. માટે જેમ બને તેમ આત્મવૃત્તિ કરી તેને ઓછા કરવાનો પ્રયત્ન કરવો અને લૌકિક ભાવનાના પ્રતિબંધથી ઉદાસ થવું એ જ કલ્યાણકારક છે એમ જાણીએ છીએ. અદ્ભુત રીતે સ્પષ્ટીકરણ છે. ખાલી પોતાને જોવા માટેની દ્રષ્ટિકોણ ઈમાનદારી પૂર્વકને પોતાના ન્યાય નેત્રને જો જોવામાં આવે ઉઘાડીને, તો આ બધું જ દેખાશે પરિણામોની અંદર. હા, આવું તો મને ચાલે છે. તો એ ગભરાવા માટે, મૂંઝાવા માટે, મોડા પડવા માટે, નાસીપાસ થવા માટે નથી કહેતા. પણ આવું જ્યાં સુધી અંદરમાં ચાલતું હશે તો પ્રભુ ગમે એટલી ઉગ્ર ભાવના કર કે મને તો સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી છે, ભાવનામાં રહેશે, ભવન નહીં થાય. આપણું એક્સરે કાઢ્યું હોય ને ભાઈ એવું લાગે છે ને. એક એક વચન કેટલા બધા આમ સીધા ચોંટ કરે એવા છે. અરે આ તો અમુક વાત તો મને ખબર નહોતી ને અમુક વાતનો અર્થ આવો થાય.
ખૂબ અદ્ભુત છે. દરેક પત્રોની અંદરમાં આવા મૂળભૂત વાતના પેરેગ્રાફ આપણને જોવા મળે. એવા એમના વચનો છે, ચાલતી ભાષામાં, ચાલતા ભાવની અંદરમાં, અને તરત ખ્યાલમાં આવે એવા. કોઈ અટપટી ભાષા એવી નથી, કોઈ એવી ગુઢાર્ધ ભાષા નથી કે શું કે છે કઈ સમજાય જ નહીં, એવું નથી. એકદમ સરળતાથી, એકદમ સાદી ભાષાની અંદરમાં આપણા ચાલતા પરિણામોનું અદ્ભુત વર્ણન કરે છે. તું જ્ઞાનની પ્રાપ્તિ માટે ઉભો થયો છે, બહુ સારી વાત છે. તારે આવો વિચાર જે અંદરમાંથી ઉગ્યો છે કે મારે મારા ચૈતન્ય પરમાત્માના દર્શન કરવા છે, તારી ભાવના જે અંદરમાંથી ઉઠી છે, ખૂબ સારી છે. હવે ભાવના ભાવી છે, પછી તો આ વાત ચાલે છે. જેને આવી ભાવના જ ઉગી નથી એના માટે તો આ કોઈ પત્ર નથી. આ તો જેને ઉગી છે એને માર્ગ પ્રાપ્તિ માટે કમર કસી છે, અને સર્વાંગી રીતે પોતાની અંદરમાં જો કોઈ દોષ હોય તો બધા દોષ ટાળવા છે, અને જે અનંત ગુણ છે તો બધા જ ગુણો પ્રગટાવવા છે. એ માટે જેને કમર કસી છે એને જ આ બધું લાગુ પડે. એવું આ અદ્ભુત સ્પષ્ટીકરણ છે. જય જીનેન્દ્રભાઈ. જય જીનેન્દ્રભાઈ. જય જય. એક કૃપાળુદેવીની ભક્તિ લઈએ. રાજ રંગ ભીના મારે મંદિરે પધારો, મંદિરે પધારો, મંદિરે પધારો. હૈયા નહે તે તમને દઉં આવકારો, મંદિરે પધારો, મંદિરે પધારો. જન્મો જન્મથી છૂરે છે ચેતના, ક્યાં સુધી દેશો વહાલા વિરહ વેદના. જન્મો જન્મથી છૂરે છે ચેતના, ક્યાં સુધી દેશો વહાલા વિરહ વેદના. સુણવાને ઝંખો મીઠો બોલ તમારો, મંદિરે પધારો, મંદિરે પધારો. ભણકાર વાગે જાણે આવે રાજનામણા, જાગીને જોઉં તો છેતરતી બ્રાહ્મણા.
દેવી દ્યોને સહારો મંદિરે પધારો મંદિરે પધારો વસતી જોતા હૈયે અતિશય કરુણા મુખડું બતાવો મારા સમજો સલુણા વસતી જોતા હૈયે અતિશય કરુણા મુખડું બતાવો મારા સમજો સલુણા વિરહી હૃદયની વિનંતી સ્વીકારો મંદિરે પધારો મંદિરે પધારો રજરંગ ભીના મારે મંદિરે પધારો મંદિરે પધારો મંદિરે પધારો જય જિનેન્દ્રભાઈ જય જય જિનેન્દ્રભાઈ. જીનેન્દ્રભાઈ. બહુ સરસ. ગુરુદેવના શબ્દમાં કહીએ ને તો મંદિરે પધારવાની શરતો આ. હા ભાઈ. હા હા એ તો આવવા માટે તૈયાર જ છે પધારવા, પણ શરતું આ. આ હોય તો એ આવશે. આ બધું નીકળી ગયું હશે તો એ તો દોડતા આવશે. એ તો કૃપાળુ દેવ છે. શબ્દ બી તો આપણે દેવ નથી બોલતા, કૃપાળુ દેવ બોલીએ છીએ. હા ભાઈ. આજે અહીંયા આપણે પરમાગમ મંદિરમાં પણ સાંજે 7 થી 8 આ નિમિત્તે ભક્તિ હતી. અને ભક્તિમાં ઘણા બધા પદ લીધેલા. આમાં એમણે 2 પેજનું પેપર છાપ્યું છે. આપણે ખાલી જરાક 5-7 મિનિટમાં વાંચી લઈએ. હા ભાઈ. આ વખતની જે સમાધિ વાળું છે, લોક સંગના જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબ પરિવાર આદિ યોગ વાળી હોય તો પણ તે દુઃખનો જ હેતુ છે. આત્મ શાંતિ જે જિંદગીનો ધ્રુવ કાંટો છે, તે જિંદગી ગમે તો એકાકી, નિર્ધન અને નિર્વસ્ત્ર હોય તો પણ પરમ સમાધિનું સ્થાન છે. અધ્યાત્મમાં આત્મરસી, અધ્યાત્મ સરળતામાં સમરસી અને અધ્યાત્મ ભક્તિ ભાવમાં ભક્તિ રસી પરમ કૃપાળુ પૂજ્ય શ્રીમદ રાજચંદ્રજીનો 124મો સમાધિ દિવસ છે. સેવામાં જે હતા તેમને કહ્યું, નિશ્ચિંત રહેજો, આ આત્મા શાશ્વત છે, અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે. તમે શાંતિ અને સમાધિપણે પ્રવર્તશો. જે રત્નમય જ્ઞાનવાણી આ દેહ દ્વારા એ કહી શકવાની હતી તે કહેવાનો સમય નથી. તમે પુરુષાર્થ કરશો અને નિશ્ચિંત રહેજો, ભાઈનું સમાધિ મૃત્યુ છે. પછી સવારના 9 વાગ્યાથી બપોરે 2 વાગે દેહોત્સર્ગ થવા સુધી
પરમ સમાધિ રહી એવા પૂજ્ય કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રનો સમાધિ દિવસ આપણે સૌ અંતરની ભક્તિથી પ્રથમ 1008 શ્રી ભગવાન મહાવીરના સ્તવનથી શરૂ કરીએ અને એમાં બધા કૃપાળુદેવના જ પદ લીધા છે, પણ એ બધા બુકમાં જે છે એમાંથી જ લીધા છે. સહજ દ્રષ્ટિપાત કરતા જણાય છે કે આત્માનંદી પૂજ્ય શ્રીમદજી અપૂર્વ આરાધક છે, મહાપરાક્રમી ક્ષયોક્ષમ ધારી છે, પ્રજ્ઞા નિધાન તેજસ્વી સત્પુરુષ છે, આર્ષ દ્રષ્ટા અને ક્રાંત દ્રષ્ટા છે. જે આત્મા સત્પુરુષના ચારિત્રના રહસ્યને પામે છે તે આત્મા અંતરાત્મા બની પરમાત્મા બને છે. સરળ ભાવે મીઠા મધુરા હૃદયે પ્રભુને પ્રાર્થના કરતા કહે છે કે અવિનાશી અરિહંત તું એક અખંડ અમાન, અજર અમર અણજન્મ તું ભય ભંજન ભગવાન. એવા જળહળ જ્યોતિ સ્વરૂપનું પ્રભુ પ્રાર્થના દ્વારા ભાવોર્મી સાથે પાવન મનથી ગુંજન કરીએ. પછી એમાં બધા પદ સીધા રાજપદમાંથી બધા બોલતા હતા. જળહળ જ્યોતિ સ્વરૂપ તું જે છે એ આખું પદ. જીવન બહુ ટૂંકું છે, ઉપાધિ બહુ છે, આ વાતને પુનઃ પુનઃ લક્ષમાં રાખ. જિજ્ઞાસા તે વસ્તુની રાખવી, સંસારને બંધન માનવું, પૂર્વ કર્મ નથી એમ ગણી પ્રત્યેક ધર્મ સેવ્યા જવું, તેમ છતાં પૂર્વ કર્મ નડે તો શોક કરવો નહીં, દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં, પણ એથી અનંત ગણી ચિંતા આત્માની રાખ. કારણ કે અનંત ભવ એક ભવમાં ટાળવા છે. ન ચાલે તો પ્રતિશ્રુતિ થા, અનુત્તરવાસી થઈને વર્ત. છેવટનો સમયે સમયે ચૂકીશ નહીં, એ જ ભલામણ અને એ જ ધર્મ. હે જીવ, હવે તું સંગ નિવૃત્તિ રૂપ કાળની પ્રતિજ્ઞા કર. કેવળ સંગ નિવૃત્તિ રૂપ પ્રતિજ્ઞાનો વિશેષ અવકાશ જોવામાં ન આવે તો અંશ સંગ નિવૃત્તિ રૂપ એવો આ વ્યવસાય તેને ત્યાગ. જે જ્ઞાન દશામાં ત્યાગ કાંઈ સંભવે નહીં તે જ્ઞાન દશાની સિદ્ધિ છે, જેને વિશે એવો તું સર્વ સંગ પરિત્યાગ દશા અલ્પકાળે વેદીશ તો સંપૂર્ણ જગત પ્રસંગમાં વર્તે તો પણ તને બાધારૂપ ન થાય એ પ્રકારે વર્તે છતે પણ નિવૃત્તિ જ પ્રશસ્ત સર્વજ્ઞે કહી છે. કેમ કે ઋષભાદિ સર્વ પરમ પુરુષે છેવટે એમ જ કહ્યું છે, તેના પાયામાં ભક્તિનું ગુંજન રહ્યું છે. ભક્તિ એટલે આત્મ સ્વભાવ સાથે જોડાઈ જવું, લીન થઈ જવું. એવી ભક્તિની આત્મા આરાધનાની આપણે સૌ સમૂહ પારાયણ કરીએ. આસુ પ્રજ્ઞ પૂજ્ય શ્રીમદજીએ 16 વર્ષની ઉંમરે ઉત્તમ ગ્રંથની ભેટ જૈન જગતને આપી, તે પણ માત્ર 3.5 દિવસમાં. તે ગ્રંથ છે માળાના જેમ 108 મણકા હોય તેમ મોક્ષ માળા, કે જેમાં મોક્ષ સુધીનો રાજમાર્ગ ગૂંથાયેલો છે, જેના 68મા પાઠમાં જૈન ધર્મના ગહન રહસ્યો, વ્યવહાર સ્વરૂપની દક્ષતા એ અમૂલ્ય તત્વ વિચારમાં વર્ણિત છે. આત્માને તારી લે અને સ્વરૂપમાં લીનતા પ્રાપ્ત કરવાની પ્રેરણા આપતા કાવ્યનું પઠન કરીએ. જગતને રૂડું દેખાડવા અનંત વાર પ્રયત્ન કર્યો, તેથી રૂડું થયું નથી.
કેમ કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજી પ્રત્યક્ષ રહ્યા છે. એક ભાવ જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે તો અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વ ભાવે સમજ્યો છું અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. ધ્રુવાનંદી પૂજ્ય શ્રીમદજીનું જીવન સૂત્ર આપણા સૌ માટે પાથેય છે. નિજ રૂપનું દર્શન કરવાતા આ કાવ્યનું પારાયણ કરીએ. ગૃહસ્થ ભાવે બાહ્ય જીવન જીવતા, અંતરંગ ભાવે નિર્લેપ રહેતા, આ સંસારમાં આવતી અનેક ઉપાધિઓમાં સમભાવે રહેતા, અંતરની આત્મવૃત્તિઓને ભૂલ્યા વિના કેવી ધીરજ, કેવી આત્મવિચારણા અને પુરુષાર્થમય તીક્ષ્ણ ઉપયોગ દ્રષ્ટિ ચૈતન્યના મહાસાગર સમા પૂજ્ય શ્રીમદજીમાં નિરંતર નજરાય છે. ભગવાન શ્રી જીનનો મૂળ માર્ગ રત્નત્રયની અભેદતા સાથે મત મતાંતરો અને મિથ્યા માન્યતાઓના વમળમાં ડૂબતા એવા જીવોને માર્ગદર્શન આપતા મૂળ માર્ગના આ સ્તવનનું ભાવોર્મિથી ગાન કરીએ. શાશ્વત મૂર્તિમાન સત્પુરુષના યોગે સ્વરૂપ ઓળખાણથી સ્વરૂપ લક્ષની ન ભૂસાય એવી અચિંત્ય છાપ અંતરાત્મામાં પડે છે. તે અપૂર્વ યોગનો અણસાર અપૂર્વ આરાધક પૂજ્ય શ્રીમદજીને થયો સંવત 1941માં. નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. આ પરમ સિદ્ધાંતને વ્યક્ત કરતું ધન્ય રે દિવસ આ અહોનું આપણે સૌ પારાયણ કરીએ. સંવત 1953માં માતા પૂજ્ય દેવબાની નાદુરસ્ત સ્થિતિમાં સહજ વૈરાગ્ય મૂર્તિ વવાણિયા પધાર્યા ત્યારે પૂજ્ય માતુશ્રીના ખાટલાની એક પંગતે બેસીને 28 વર્ષે સર્વસંગ પરિત્યાગની ભાવના કરતા એકાંતમાં પર્વતોની ગુફામાં, સ્મશાનમાં તથા જંગલમાં જઈ જે તત્વનું વર્ષોથી ઘૂંટન ચાલતું હતું તે અપૂર્વ અવસર અધ્યાત્મ કાવ્યની રચના થઈ. રાષ્ટ્રપિતા ગાંધીજીની ભજનાવલીમાં જેને સ્થાન મળ્યું છે એવું આ સત્ય દિગંબરત્વ યથાર્થ રૂપે પ્રકાશતું ગુણ સ્થાન આરોહણ કાવ્ય અપૂર્વ અવસરનું પારાયણ કરતા કરતા ચૈતન્ય વિહારી બનીએ. દેવોત્સર્ગના થોડા દિવસ પૂર્વે મુમુક્ષુજનોની વિનયપૂર્ણ વિજ્ઞપ્તિથી દિવ્ય મૂર્તિ પૂજ્ય શ્રીમદજીએ દિવ્ય અંતિમ સંદેશ વિશ્વને આપ્યો. મૂળ શુદ્ધ આત્મપદરૂપ પરમાર્થ માર્ગ સહયોગી જીનપદને દર્શાવી ભગવાન શ્રી મહાવીર સ્વામીના શુદ્ધ માર્ગને પ્રકાશ્યો, જે સર્વકાળના સર્વ મુમુક્ષુઓને ભવસાગરમાં દીવા દાંડી સમાન છે. જીનપદ નિજપદ એકતાના ગુપ્ત રહસ્ય સમાન ધ્રુવ માર્ગ અજર અમર સ્વરૂપે પ્રગટ થતા અંતિમ સંદેશનું પવિત્ર ભાવ સાથે પઠન કરીએ, ગુંજન કરીએ. પરમ વિનય મૂર્તિ પૂજ્ય શ્રીમદજીની સમાધિગીરા લખે છે કે સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને નિખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે અને અમે પણ એ જ કહીએ છીએ. સત્પુરુષોનું જીવન કવન અને ઉત્તમ વાણી આત્મ જાગૃતિ માટે જ છે. આગમમાં કહ્યું છે કે
સત્પુરુષોને ઉત્તમ વાણી જીવોને આત્મ જાગૃતિ રૂપ પ્રકૃષ્ટ જ્ઞાન, વિવેક, હિત, પ્રસન્નતા અને સમ્યક પ્રકારે તત્વોનો ઉપદેશ થવા માટે પ્રવર્તે છે. તત્વમૂર્તિ, વિશ્વ વંદનીય, પરમ પાવન, પૂજ્ય, પરમ કૃપાળુ દેવના પાદ પંકજમાં આત્મભાવે કોટી કોટી વંદના, કોટી કોટી પ્રણામ, કોટી કોટી ક્ષમાપના. સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ આખું આજે સાંજે આમાં તો આપણે પદ બધા નથી લીધા, પણ સાઈડમાં લખેલા છે અને સાથે રાજપદની બુક બધાને આપેલી, એટલે જ્યાં જે પદ લખાણું છે એ પદ બધા સાથે મળીને એનો પાઠ કરતા હતા. એવા કૃપાળુ દેવને આપણે અંતિમમાં એમના જ વચનોની અંદરમાં જે ક્ષમાપના છે 417 નંબરમાં પત્રાંકની અંદરમાં, હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણ આદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્પૃહ છો, જેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભવ પર્યંત અખંડ જાગ્રત રહો એટલું માંગુ છું. તે સફળ થાઓ, સફળ થાઓ, સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય બોલો પંચ પરમેષ્ઠી ભગવંતોનું જય. દ્વાદશાંગ જીવાણી માતનું જય. અનંત 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 ઉપકારી પૂજ્ય શ્રી કહાન ગુરુદેવનું જય. પ્રશમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનું જય. પરમ કૃપાળુ દેવના સમાધિ દિનનો જય. સનાતન સત્ય પરમ વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય.